આપણે જે લાસ્ટ T20 વર્લ્ડ કપ જીત્યા તેમાં રોહિત શર્મા કેપ્ટન હતા અને ટીમના સ્ટાર રન ચેસ કહેવાય એવા વિરાટ કોહલી પણ ટીમમાં હતા, પરંતુ આ વખતે એવા કોઈ સિનિયર પ્લેયરો કે તેઓની આગેવાની દેખાતી નથી જે તેના કારણે ટીમ જીતી તો રહી છે, પરંતુ જે પ્રમાણે જીત મળવી જોઈએ તે પ્રમાણે નથી મળતી. આ બાબતે શું કહેવું છે? એ તો છે, રોહિત શર્મા અને વિરાટ કોહલીની કમી તો આપણને જોવા મળે જ છે T20માંથી. બધાને એવું હતું કે સૂર્યા એક સિનિયર પ્લેયર તરીકે કંઈક સારું પ્રદર્શન કરશે અને બધામાં ઉત્સાહ મળશે, પણ સૂર્યાનું એટલું પરફોર્મન્સ સારું નથી રહ્યું. મે બી કેપ્ટન્સીના હિસાબે એની પર પ્રેશર હોય કંઈક. એક બુમરાહ જે આપણે કહી શકીએ કે અચ્છા આ છે તો આપણે મેચ જીતી શકીએ છીએ, એ હિસાબેમાં છે બુમરાહ. બીજો સવાલ એ કે આજે આ સ્ટેડિયમ છે તે ક્યાંક ને ક્યાંક એવો ટ્રેન્ડ ચાલે છે સોશિયલ મીડિયામાં હાલ કે આ ક્રિકેટ જે ગ્રાઉન્ડ છે તે ટીમ ઇન્ડિયા માટે પનોતી છે. આ બાબતે શું કહેવું છે? મે બી આજે તૂટી શકે છે એવું લાગે છે. ઇફ ઇન્ડિયા આજે મેચ જીતી ગઈ તો એ ટ્રેન્ડ આખો નીચે ચાલુ જશે કે અચ્છા પનોતી એવું ગેમ છે. એ તો પણ બધાનું માનવું પણ એવું છે કે પનોતી છે, આ છે તે છે, પણ ક્રિકેટ ગેમ છે.